આજે હું બનાવું છું લીલા વટાણાનો રગડો। લીલા વટાણાનો રગડો બનાવવા માટે તેલમાં જીરું એડ કરી દેવાનું। મેં નાખી દીધી છે હિંગ। હવે એમાં એડ કરી દેસી ડુંગળી। ડુંગળી થોડી સતડાઈ જાય પછી એમાં એડ કરી દેશું આદુ મરચાંની પેસ્ટ। હવે એમાં થોડું નાખી દેશું મીઠું। હવે એડ કરીશું હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું। બધું મિક્સ કરી સરખી રીતે હલાવી લેશું। એમાં એડ કરી દેશું ગોળ અને આંબલીનું પાણી। મેં અહીંયા લીલા વટાણા બાફીને રાખેલા છે, મેં એડ કરી દીધા છે। નાખી દેશું બાફેલા બટેટા ને થોડું પાણી એડ કરી દેશું। હવે નાખી દેશું રગડાનો મસાલો અને થોડું પાણી પણ વધારે નાખી દેવાનું છે। મેં બટેટા થોડા સ્મેશ કર્યા છે એટલે રગડો થોડો ઘાટો થઈ જાય। તમે ચણાના લોટની આટી પણ કરીને નાખી શકો છો, પણ મેં અહીંયા એવું નથી કર્યું। હવે મેં પાવના કટકા કરી લીધા છે અને એમાં હું એડ કરી દઈશ રગડો। હવે એમાં નાખી દઈશું આપણે લીલી ચટણી, ખજૂરની ચટણી અને લસણની ચટણી। હવે નાખી દઈશું આપણે એમાં સેવ, ડુંગળી, મસાલાવાળા બી, ગોળ અને આંબલીનું પાણી અને એડ કરી દઈશું કોથમરી। આપણો રગડો તૈયાર।